હાલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો આજે આપણે જવાનું છે ઉના, અને ઉનામાં રામનવમી નિમિત્તે ફૂલ તૈયારી તો આપણે નીકળી ગયા છે। અને આ છે ઉનાના ટાવર ચોકની તૈયારી। તમે જોઈ શકો છો આખું સર્કલ રામનવમીના ભાગરૂપે આખું શણગારવામાં આવેલું છે, ડેકોરેશન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો રોડની બંને બાજુ ફૂલ ડેકોરેશન કરવામાં આવ્યું છે, મોટા મોટા પોસ્ટરો લગાડવામાં આવે છે શ્રી રામના, હનુમાનજીના, તમે જોઈ શકો છો। ને રોડ ભાવનગર મેન હાઈવે રોડ ઉપર આ સર્કલ આવેલું છે। તમે જોવો કે બહુ મસ્ત ડેકોરેશન કરવામાં આવેલું છે। છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલી રહી હતી। આજે તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો, અને જરૂર કમેન્ટમાં લખજો તમને કેવું ડેકોરેશન લાગ્યું છે। અમારા રામનવમી નિમિત્તે અમારા ઉનામાં જે તૈયારી ચાલી રહી છે એ તમને કેવી લાગે છે એ તમે જરૂર કમેન્ટમાં જય શ્રી રામ તો કમેન્ટમાં લખી જ દેજો। તો આ ઉનાનું શિવાજી પાર્ક સર્કલ છે, તમે જોઈ શકો છો। અને શ્રી રામનું મોટી પોસ્ટર લગાડવામાં આવેલું છે, એની મૂર્તિ લગાડવામાં આવેલી છે, જોઈ શકો છો તમે। આ અમારા ઉનાની તૈયારી છે। તો જય શ્રી રામ। તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ છે, કેમ કે બહુ ટ્રાફિક છે અને બહુ લોકો જોવા માટે આવે છે, તો લાઈનમાં ઊભી ગયા છે આપણે। તો તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે, લાઈનમાં ઊભી ગયા છે બંને બાજુ, એક બાજુ લેડીઝ છે, એક બાજુ જેન્ટ્સ, કેમ કે લોકો અંદરનો સેટઅપ જોવા માટે એટલા આતુર છે, કેમ કે આજ કેટલા દિવસની મહેનત છે, અને એનું રિઝલ્ટ તમને આગળ અંદર જઈ અને બતાવું કે કેવો સેટઅપ છે। બહુ મસ્ત સેટઅપ ગોઠવવામાં આવ્યો છે રામનવમી નિમિત્તે। તો જરૂર કમેન્ટમાં જય શ્રી રામ લખી આપજો। તો હવે અંદર જવા માટેની એન્ટ્રી મળી ગઈ છે, અંદર આપણે પહોંચી ગયા છે। તો વિડીયોમાં જરૂર બન્યા રહેજો, તમને આખો વિડીયો બહુ મસ્ત લાગશે, અને અંદરનું ડેકોરેશન એ બહુ મસ્ત લાગશે। તો અંદર પહોંચી ગયા છે, અને તમે જોઈ શકો છો કે નાની નાની મૂર્તિઓ, ગાયોના ટોટલ પોસ્ટર લગાડી અને આખું મૂર્તિ લગાડીને આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। તો હનુમાનજીની મૂર્તિ, અને તમે જોઈ શકો છો કઈ રીતે આખો સેટઅપ ગોઠવ્યો છે। આ લોકોની 15 દિવસની મહેનત છે। તો કમેન્ટમાં એક જય શ્રી રામ તો લખી જ આપજો। અને તમે જોવો છો કે કેટલા લોકો જોવા માટે લાંબી લાઈન છે, અને આ આખો રામ મંદિરનો સેટઅપ ઊભો કર્યો છે। જે રામ મંદિરનું જે સેટઅપ છે એ સેટઅપ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। તો જય શ્રી રામ, જય બજરંગબલી। તો આખો આ રામ મંદિરનો આખો સેટઅપ છે, અને બાજુમાં નાના સ્ટેજ ઉપર કલાકારો પણ ભજન મંડળી ચાલુ જ છે, અને ભજન ગાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। અને બીજા સેટઅપમાં તમે જોઈ શકો છો કે જ્યારે શું કહે કે લક્ષ્મણ બેભાન થાય છે અને હનુમાનજી જડીબુટી લેવા જાય છે, અને રામ લક્ષ્મણને પોતાના ખોળામાં રાખી અને બેઠા છે, એ આખો સેટઅપ છે, તમે જોઈ શકો છો। બહુ સુંદર સેટઅપ ગોઠવવામાં આવ્યો છે। અને જ્યારે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા જે વનમાં હોય છે, અને એ આખો જે સેટઅપ છે એ સેટઅપ આમાં ગોઠવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો કે રાવણનો વધ કરે છે શ્રી રામ, એ પણ તમે સેટઅપ જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે જે એક નાના એવા નાવમાં બેઠી અને રામ, લક્ષ્મણ, સીતાને જઈ રહ્યા છે, એ આખો સેટઅપ છે। અને આખો ડેકોરેશન તમને કેવું લાગ્યું એ જરૂર કમેન્ટમાં લખજો। અમારું ઉનાનું આખું ડેકોરેશન છે, શ્રી રામનવમી નિમિત્તે આખો સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે, તો તમે જોઈ શકો છો। તમને આખો મેં સેટઅપ બતાવ્યો છે આખો,
અને ફાઇનલી હવે આખો સેટઅપ જોઈ લીધો છે અને હવે બહાર નીકળીએ છીએ. તો કમેન્ટમાં જરૂર લખજો કે તમને આખો સેટઅપ કેવો લાગ્યો છે અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલો. તો બહાર નીકળી જશે અને બહારનો મેન ગેટ છે, તમે જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.